આપણે સૌએ એક કહેવત તો સાંભળી હશે, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. આ કહેવત જે તે સમયે યોગ્ય હતી, પણ આ સમયમાં શિક્ષણનું મહત્ત્વ અનેરું છે. જો તમારી પાસે ગમે તેટલા પૈસા, ધન, દોલત કંઈ પણ હશે, પણ જો શિક્ષાનો અભાવ હશે તો નાથિયામાં જ ગણતરી થશે. ભાઈ, તું કઈ તકલીફમાં છો? તમે કોઈ અવઢવમાં છો? કોઈ પ્રોબ્લેમ છે? તમે કંઈ મૂંઝાયા એવું લાગે છે મને. હજુ ભાઈ એવું કાંઈ નથી. અમે અમારા એક મિત્રની રાહ જોઈએ છીએ. ખૂબ જ અગત્યનું કામ છે, પણ હવે ઘણા ટાઈમથી રાહ જોઈએ છીએ. હવે આવતા જ નથી, તો અમે રાહ જોઈએ છીએ. હવે તમે જે તમારા મિત્રની રાહ જુઓ છો એ મિત્ર હું 101% કહું છું એ નહીં આવે. કેમ કે અત્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ચાલી રહી છે. એમાં મારું અનુમાન એવું છે કે તમારો મિત્ર એ મેચ જોઈ રહ્યો છે. હું ત્યાં જઈને જ આવ્યો, એટલે નહીં આવે. અને સૂર્યકુમાર યાદવ અત્યારે છગ્ગા અને ચોક્કાની રમઝટ બોલાવી રહ્યો છે, અને હવે એ થોડા સમયમાં એ સદી પણ ફટકારશે એવું મારું માનવું છે. અને મેચ વિનુભાઈ એવી જબરજસ્ત જામી છે ને કે મજા પડી ગઈ મને તો. ભજુભાઈ, ક્રિકેટ ખૂબ મજાની રમત છે, પણ તમને એવું નથી લાગતું કે આ પરીક્ષાનો ટાઈમ હોય અને આઈપીએલની દોઢ મહિનો સળંગ મેચો હાલે અને આપણા છોકરા ભણવાનું મૂકી અને ટીવી સામે મેચ જોવા બેસી જાય, આ વસ્તુ વ્યાજબી છે ખરી? તમે વિનુભાઈ બહુ સરસ વાત ઉપાડી. ભણવાના સમયે આપણા છોકરાઓ ક્રિકેટ મેચ જોવા બેસી જાય એ બિલકુલ યોગ્ય નથી. ભજુભાઈ, તમને બીજી કંઈ ખબર છે? આ ક્રિકેટ ઉપર તો મોટો સટ્ટો રમાય છે, મોટો. આ છોકરાઓ સટ્ટો રમે. ક્રિકેટ ઉપર તો કાંઈ સટ્ટા રમાતા છે. પણ તો તમને ખબર શું છે? ન હોય હવે ક્રિકેટ. અરે વર્ષોથી ક્રિકેટમાં સટ્ટો રમાય છે. પહેલા સાનામુના રમતા હતા. એવું છે? હા, હવે ઓનલાઈન કાયદેસર સટ્ટો રમાય છે. તમારે છે ને લોકોના મોબાઈલ જુઓ, એમાં Dream11 નામની એપ દેખાય ને એટલે માની લેવાનું કે આ સટ્ટો રમે છે. જો તમારી વાત જો સાચી હોય તો આપણે આપણા છોકરાઓના મોબાઈલ ચેક કરવા પડશે, અને જો આવરે રસ્તે ચડી ગયા હોય તો એને રોકવા પડશે. લ્યો કાનજીભાઈ, તમે મીઠાઈ ખાઓ. વાલજીભાઈ, આમને મીઠાઈ બહુ ભાવ. બે લ્યો, બે. અરે સુરેશભાઈ, હા, ઈ તો ફોડ પાડો. આ કઈ ખુશીમાં મીઠું મોઢું કરાવો છો? અરે કાનજીભાઈ, મારા ભત્રીજાની બેબી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના 4થા સેમેસ્ટરમાં પાસ થઈ, એની ખુશીની આ મીઠાઈ છે. સુરેશભાઈ, સીએ એટલે શું? નાણભાઈ, સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે મોટી મોટી કંપનીઓનો જે હિસાબ રાખવાની જેની જવાબદારી એમના સિરે હોય છે, એ કામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું છે. નાની મોટી પેઢીઓના જે રિટર્ન ફાઇલ કરવાના હોય એ કામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું છે. પછી કરદાતાને કોઈ પ્રોબ્લેમ હોય, ઇન્કમ ટેક્સ સામે લડવાનું હોય, તો ઇન્કમ ટેક્સની સામે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેસ ફાઇલ કરીને એમના વતી લડે છે. સીએ બનવું બહુ અઘરું છે ભાઈ. મારે સીએ કરવું હતું અને હું અડધેથી આ છોડી દીધું. હવે અત્યારે હાલ છોકરાઓને એટલી બધી સગવડતા મળે છે, પણ 18 કલાકની આમાં મહેનત જોઈએ. આયોજનપૂર્વક જો વિદ્યાર્થીઓ આ બાબતે જો અભ્યાસ કરે ને તો નક્કી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાય. શું ખુશ લાગવો છે? શું છે? શું આમાં એવું છે ને કે મારી છોકરીનો ઓર્ડર આવ્યો અમેરિકા, કોમ્પ્યુટર એન્જિનિયર. અહીંયા નોકરી કરતી હતી, અહીંયા અમેરિકા ઓર્ડર આવ્યો, એટલે થોડું ખુશ તો હોઉં ને હું. અરે, ખુશ થવા જેવી જ વાત છે, પણ ખાલી ખુશ થવાથી કામ નહીં હાલે, કંઈક પાર્ટી બાકી આપવી પડશે. જુઓ ભાઈઓ, ખરેખર સાવિત્રીબા ફૂલેની મહેનત આ રંગ લાવી રહી છે. એક વખત એવો હતો કે કન્યાઓને શિક્ષણ આપવું એ પાપ ગણાતું, અને જ્યોતિબા ફૂલે એ રૂઢિચુસ્ત સમાજ સામે કન્યાઓને કેળવણી આપવા માટે ઘા કરી. ત્યારના રૂઢિચુસ્ત શિક્ષકોએ જ્યોતિબા ફૂલેનો ઉધડો લઈ નાખ્યો. ત્યારે જ્યોતિબા ફૂલે મનમાં ગાંઠ વાળી કે હું મારી અભણ પત્ની સાવિત્રીબા ફૂલેને શિક્ષિત કરીશ અને આ કન્યાઓને શિક્ષણ આપીશ. તેઓએ સાવિત્રીબાઈ ફૂલેને શિક્ષક બનાવ્યા અને કન્યા કેળવણી ચાલુ કરી, અને એમની મહેનતના ફળ સૌ આજે આપણી દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર, જજ અને પાયલોટ થઈ 7 સમુદ્ર પાર જાય છે.
એ સાવિત્રીબાઈ ફૂલેને જ આભારી છે. ભાઈ, અરે રામભાઈ કેમ છે? ભાઈ મારે તમારા જેવું નથી. તમે તો નોકરી કરી લીધી, નિવૃત્ત પણ થઈ ગયા, તમારા દીકરા દીકરી અમેરિકા જઈને સેટ થઈ ગયા. મારે તો છોકરા કેવી રીતે ભણાવવા એની મથામણ ચાલે છે. અરે રામભાઈ, આવી નિરાશાભરી વાત ન કરો. તમારે તમારા છોકરાઓને આપણા છોકરાને જો ભણાવવા હોય, જો તમારો ગોલ નક્કી હોય, ધ્યેય નક્કી હોય, તો અત્યારે આપણે છોકરાઓને ભણાવવા બહુ મોટી વાત નથી. ભાઈ તમે મોટી મોટી વાતો કરો છો. આ આંબાવાડીમાં હું અને મારા જેવા કેટલાય માણસો છે જે એક તો અભણ, રાત દિવસ મજૂરી કરે ત્યારે માંડ બે છેડા ભેગા થાય. છોકરાને કેવી રીતે ભણાવવા એની ખબર ન પડે, અને ખબર પડે તો પણ એને પહોંચી વળવા પૈસા ક્યાંથી લાવવા. હમણે દશામાના વધ ચાલતા હતા ત્યારે છાપામાં આવ્યું હતું, એક બહેને પોતાના ગળાની ચેન વેચી અને દશામાના વ્રત ઉજવા, પણ પોતાનો અભ્યાસ કરતો અનાર છોકરો એની ફી નહીં ભરી, એના કારણે એને પરીક્ષામાં નહીં બેસવા. અને આ આપણી સમાજના લોકો જે રોજના 4-5 મસાલા ખાઈ જાય છે, પણ છોકરાઓને શિક્ષણ પાછળ પૈસા નથી ખર્ચતા, સમય નથી આપતા. એક મસાલો ખાવામાં 20 રૂપિયા ખર્ચાય છે, એવા દિવસમાં 5 મસાલા ખાય તો 15 વર્ષે 5 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. અરે પણ વસંતભાઈ, આ કેવી ગણતરી કરો છો? તમે વિચાર કરો, એક દિવસના 5 મસાલાના 100 રૂપિયા થાય તો મહિનાના કેટલા થાય? 3000 રૂપિયા. હા, તો 12 મહિનાના કેટલા? હા, તો એમ 15 વર્ષે આશરે 5 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે આ લોકો. વસંતભાઈ, ખરેખર તો આટલા રૂપિયા ખર્ચે તો આપણા છોકરાઓ ડૉક્ટર કે એન્જિનિયર થઈ જાય. જીવન છે, જીવનમાં નાની મોટી સમસ્યા તો આવવાની જ, પણ જો તમે નક્કી કર્યું કે મારે મારા દીકરા દીકરીને ભણાવવા છે તો અવશ્ય ભણાવી શકાય. હું તમને એક આંબાવાડી વિસ્તારનો એક દાખલો આપું. આંબાવાડીમાં મારવાડાની ચાલીમાં રહેતા એક આપણા ગરીબ મા બાપનો દીકરો, એનો કડિયા કામ કરતા હતા. એ દીકરાને ભણાવ્યો અને મુંબઈની પ્રતિષ્ઠિત કંપનીમાં કંપની સેક્રેટરી તરીકે નોકરીએ લાગ્યો. અને મહેનતપુરામાં આપણા સમાજનો એક દીકરો જેની મમ્મી ઘરકામ કરવા જતી હતી, એ જે બંગલે કામ કરતી હતી, એના છોકરા વકીલ એન્જિનિયરને સારી રીતે ભણતા હતા. એમાંથી એને પ્રેરણા લીધી અને એને નક્કી કર્યું, જો બીજી જ્ઞાતિના અને ઉજળા વર્ગના માણસો જો એ રીતે ભણાવી શકતા હોય તો મારા સંતાનને હું કેમ ન ભણાવી શકું. એને ગાંઠ વાળી અને એના દીકરાને ભણાવ્યો અને મુંબઈની પ્રતિષ્ઠિત કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી લાગ્યો અને એમનું જીવન સુધરી ગયું. બોલો રામભાઈ, દીકરા દીકરીને ભણાવશો ને? જો બધા મહેનત કરીને પોતાના છોકરાઓને ભણાવતા હોય તો હું પણ મારા છોકરા છોકરીને જરૂરથી ભણાવીશ. ભણાવશો, પણ શું ભણાવશો, કેટલું ભણાવશો, કંઈક ખોડ તો પાડો. હું મારા છોકરાને ગ્રેજ્યુએટ અને છોકરીને ઓછામાં ઓછું 12મું ધોરણ તો જરૂરથી ભણાવીશ. કેટલું રામભાઈ, કેટલું? અરે રામભાઈ, 12માનું કાંઈ ન આવે. કેટલું ભણાવશો તમે? 12મું? શિક્ષણની વાત જ્યારે આવે ને ત્યારે રાજેશભાઈ કોઈ દિવસ નીચું નહીં વિચારવાનું. આપણા દીકરા દીકરીના શિક્ષણની વાત આવે ત્યારે હંમેશા ગોલ ઊંચો રાખવા. આપણા છોકરાને તમે એવું કેમ નથી વિચારતા કે હું આને ડૉક્ટર બનાવીશ, એન્જિનિયર બનાવીશ, IAS બનાવીશ, IPS બનાવીશ, કે એનાથી કંઈક વિશેષ બનાવીશ? આવું કંઈક વિચારવાનું. જાત ઘસી નાખવી પડે તો ઘસી નાખવાની, પણ શિક્ષણની વાત આવે એ પોતાના દીકરા દીકરીની ત્યારે નીચું ક્યારેય નહીં વિચારવાનું. બોલો, કાંઈ ફેસલો કરો. હા, હવે મને તમારી વાત સમજાણી. હું સોગંદ ખાઈને કહું છું કે મારા દીકરા દીકરીને જેટલું પણ ભણવું હશે તેટલું હું ભણાવીશ. અને રાજેશભાઈ, કાંઈ બહુ મૂંઝાવવું નહીં. માનો કે આપણે આવકના સ્ત્રોત ઓછા હોય તો સરકાર છે ને, હા, આરટી જો સરકારની આરટીની સ્કીમ છે, ઘણા વર્ષોથી ચાલે છે. આપણે તો છેલ્લા 4-5 વર્ષથી એનો લાભ લઈએ છીએ, પણ એનો લાભ લેવાય. સ્કોલરશીપની ઘણી બધી સ્કીમો ચાલે છે, એનો લાભ લ્યો. પણ મનમાં ગાંઠ તો વાળો જ કે હું મારા દીકરા દીકરીને દુનિયા થાય ભણાવીશ. હું ભણાવીશ તો જરૂર,
પણ આ આરટી અને આ ગવર્મેન્ટની સ્કીમ આ બધું શું છે એની તો મને કઈ સમજણ નથી. તો રામભાઈ તમને સમજાવીએ ને, આપણો આ સમાજ આપણી સામે બેઠો છે ને એ બધાને પણ આપણે સમજાવીએ કે બધા સરકારની જેટલી યોજનાઓ છે એના લાભ લે અને પોતાના દીકરા દીકરીઓને ભણાવે. અહીં બેઠેલા વાલીઓને મારે નમ્ર વિનંતી કરવાની કે તમારે સંતાનને તમે જ્યારે ભણવા મૂકો, પ્રાઇમરી ધોરણમાં તમે ભણવા જ્યારે મૂકો તો ત્યારે એક નક્કી કરો કે મારે મારા દીકરાને શું ભણાવવું છે, શું બનાવવો છે એ નક્કી કરો. હું તમને એક દાખલો આપું. અમેરિકાની હેલન કેલર નામની એક લેડીઝ જે બેરી અને આંધળી હતી, તેમ છતાં એ ભણી અને બ્રેલ લિપિની શોધ કરી. બેરી અને આંધળી હોવા છતાં પણ વિશ્વને એને સંદેશો આપ્યો. આપણે તો સાંગોપાંગ છીએ, આપણા બધા સલામત છે, તો એ હેલન કેલર ભણી શકતી હોય તો આપણે કેમ ના ભણી શકીએ? વજુભાઈએ જે કીધું કે પ્રાઇમરી સ્કૂલમાં તમારું બાળક આવે ત્યારથી જ તેને તમારે શું ભણાવવું છે, શું બનાવવું છે એ ગોલ તમે નક્કી કરો, એનો ધ્યેય તમે નક્કી કરો. શિક્ષણને લગતો ગમે ત્યારે તમે તમારા બાળકો માટે ગોલ નક્કી કરો ત્યારે એક કહેવત હંમેશા યાદ રાખજો કે નિશાન ચૂક માફ, નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. એમાં પણ જ્યારે શિક્ષણની વાત હોય ત્યારે આપણો ગોલ હાય જ હોવો જોઈએ. તો જ્યારે પણ તમારા બાળકો માટે તમારે કોઈ ધ્યેય નક્કી કરવાનો થાય, ગોલ નક્કી કરવાનો થાય તો હંમેશા ધ્યેય ઊંચો રાખજો. ધ્યેય ઊંચું રાખ્યા પછી જો તમને નિષ્ફળતા મળશે તો તમને એટલો અફસોસ નહીં થાય. પણ જો તમે પહેલેથી જ ધ્યેય તમારું નીચું રાખ્યું હશે તો તમારા બાળકો મોલમાં નોકરી કરવાથી આગળ ક્યાંય નહીં જાય. એટલે આવું નીચું નિશાન ક્યારેય ના રાખે. તેને જય વરે જે પરસેવે નાય, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે